નમસ્કાર મિત્રો, હું તારક ઠાકુર. આજે આપણે વાત કરીશું કે કરંટ અફેર્સના અંદર તમે સૌથી સારા માર્ક્સ કઈ રીતે લાવી શકો છો. તો મિત્રો, મેં જે પોતે યુપીએસસીની પ્રિલિમ પાસ કરી છે કે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ મેં 7 વખત પાસ કરી છે. તો એના અંદર એક વસ્તુ જેને મને સૌથી વધારે મદદ કરી હોય તો એ હતું કે મેં કરંટ અફેર્સના અંદર હું બહુ સારા માર્ક્સ લાવી દેતો હતો, જે મને બહુ ખૂબ ઉપયોગી સાબિત થતું હતું. તો તમે પણ કોઈ પણ પછી તમે જીપીએસસીની તૈયારી કરતા હોય, યુપીએસસીની તૈયારી કરતા હોય કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, અને અત્યારે હાલ મોટાભાગની પરીક્ષામાં કરંટ અફેર્સ આવતું જ હોય છે, તો એના અંદર તમે ઓછા સમયમાં સારી રીતે તૈયારી કરીને ખૂબ સારા માર્ક્સ કઈ રીતે લાવી શકો છો, આપણે તેના વિશે આપણે આજે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે કરંટ અફેર્સ ક્યાંથી કરવું અને કઈ રીતે કરવું. તો કરંટ અફેર્સ મેક્સિમમ વિદ્યાર્થીઓ શું કરતા હોય કે કોઈ પણ જે ક્લાસીસમાં જતા હોય એની મેગઝીન, યા તો કોઈ પણ જે સૌથી વધારે માર્કેટમાં ચાલતી હોય એની મેગઝીન લઈ અને કરંટ અફેર્સ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, અને એના અંદર પહેલા પત્તાથી છેલ્લા પત્તા સુધી બધું જ વાંચશે, અને એમને લાગશે કે ભાઈ મેગેઝીન કવર કરી દીધી તો અમારું કરંટ અફેર્સ થઈ ગયું. પણ એમને સમસ્યા એ આવશે કે એક તો એમને એ ખબર નહીં પડે કે આખી મેગઝીનમાં સૌથી મહત્ત્વના કયા ટૉપિક છે અને સૌથી ઓછા કયા, અને બીજું કે બધું વાંચી તો જશે પણ રિવિઝન કરવાનો એટલો ટાઈમ નહીં મળે, કારણ કે એક્ઝામના દિવસે તમારા પાસે એટલો સમય નહીં હોય કે 10 કે 12 મહિનાની તમે 80-100 પત્તાની આખી મેગઝીન રિવિઝન કરી શકો. તો આપણે કઈ રીતે વાંચી શકાય અને કઈ રીતે ઓછા સમયમાં રિવિઝન કરી શકાય એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, જેમ કે અત્યારે ગ્રુપ ડીની સીસીની જે પરીક્ષાઓની એ હોય, પછી એ કોન્સ્ટેબલની હોય, પીએસઆઈની હોય, કે કોઈ પણ પરીક્ષા હોય, જે સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આવશે, કોઈ પણ પરીક્ષા, તો એના તમે જે જૂના જેટલા બી તમને વર્ષોના પેપર મળી શકતા હોય તેને પહેલાં લઈ લો, એને સારી રીતે જોઈ લો, એના અંદર જેટલા બી કરંટ અફેર્સના પ્રશ્નો હોય એને જાણી લો કે કઈ જગ્યાથી પૂછવામાં આવ્યા છે અને કઈ રીતે પૂછવામાં આવ્યા છે. મતલબ કે ભાઈ અર્થશાસ્ત્રમાં પ્રશ્ન પૂછાયા છે તો કયા પ્રકારના પૂછાયા છે, ઓપ્શન કેવા આપેલા છે, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કેવા પ્રશ્ન પૂછાયા છે, એના પછી ડિફેન્સના રિલેટેડ, મિલિટરી એક્સરસાઇઝના રિલેટેડ, કોઈ ઓર્ગેનાઇઝેશન એ કોઈ જેમ કે યુએનની મિટિંગ થઈ હોય તો એના રિલેટેડના, સરકારે કોઈ યોજના લાવી હોય તો કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે અને એના ઓપ્શન શું હતા એને જાણી લો, સમજી લો. જો તમે ક્લાસ 3ની તૈયારી કરતા હોય, ક્લાસ 2ની, ક્લાસ 1ની, અને તમે સપોઝ જીપીએસસીની કરો તો જીપીએસસીની ભલે તમે ક્લાસ 3ની કરતા હોય પણ ક્લાસ 2, ક્લાસ 1ના પણ જે પરીક્ષાઓના પેપરો હોય એના અંદર કઈ રીતે કરંટ અફેર્સના ક્વેશ્ચન પૂછાય એ પણ તમે કરી લો. તમે GSSBની કરતા હોય તો એના તમારી જે પરીક્ષાની તૈયારી કરતા હોય એના સિવાયના જે પણ બીજી પરીક્ષાઓના પેપર હોય તમે એને જોઈ લો કે કયા પ્રકારના પ્રશ્ન પૂછાય. આનાથી તમને એ આઈડિયા આવી જશે કે તમે જે પરીક્ષામાં બેસવાના છો અને જે પરીક્ષા લેવાવાળી બોડી છે એને જેટલા પણ આજ સુધી પેપર લીધા છે એમાં કયા પ્રકારના પ્રશ્ન પૂછે છે. આના કારણે તમારી મહેનત અડધાથી ઓછી થઈ જશે જો તમને ખબર પડી જશે કે શું કરવું અને શું ના કરવું. એકવાર તમને ખબર પડી ગઈ કે ભાઈ છેલ્લા 5 વર્ષના અંદર કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે અને એના કેવા ઓપ્શન હતા, એના પછી તમે શું કરો કે કોઈ પણ જે અત્યારે હાલ માર્કેટમાં સૌથી સારું જેનું નામ હોય એવી કોઈ પણ કરંટ અફેર્સની મેગઝીન લઈ લો, કોઈ સ્પેસિફિક નહીં, જે બી તમને અનુકૂળ આવે એ, જેની ભાષા સરળ હોય, તમને અનુકૂળ આવતી હોય, તમારા વિસ્તારમાં મળતી હોય લઈ લો. એને લઈ લો, એના પછી છેલ્લા 6 કે 12 મતલબ તમે શું કરો કે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ ચેક કરી લો, 6-12 મહિનાનું, અને એના અંદર જોઈ લો કે ભાઈ છેલ્લા 12 મહિના કે 2 વર્ષના અંદર જે પણ પરીક્ષાઓ 5 વર્ષમાં લેવાય છે એના મોટાભાગના જે પ્રશ્નો પૂછાયા હતા એવા પ્રકારના પ્રશ્નો હું જે વાંચી રહ્યો છું એ પુસ્તકના અંદર મળી રહે છે કે નહીં. જો બુકલેટના અંદર તમને એવા પ્રકારના 80% જેટલા પ્રશ્નો મળી રહેતા હોય તો તમારા માટે સર્વશ્રેષ્ઠ બુકલેટ છે. કોઈ પણ બુકલેટ એમ કહેતી હોય કે ભાઈ 100% પ્રશ્નો અમારા જ પરીક્ષામાં પૂછાય છે તો એ ખોટી વાત છે. એવી કોઈ બુકલેટ કે એવી કોઈ મેગઝીન કોઈ બી સંસ્થાની નથી હોતી. જો તમે કોઈ પણ સંસ્થાની મેગઝીન લીધી, જેમ કે યુપીએસસી માટે હું વિઝન વાપરતો હતો, યા તો તમે અહીંયા ગુજરાત માટે જે જીપીએસસીની એક્ઝામ આવતી તો ગુજરાતના જે પોર્શન હતો એના માટે હું લિબર્ટીની વાંચતો, તો કોઈ પણ તમે લઈ લો, તમે જુઓ કે ભાઈ છેલ્લા 5 વર્ષના જે પણ પ્રશ્ન પૂછાયા છે એના લાગતા પ્રશ્ન અહીંયા પૂછાઈ જાય છે અને એવા પ્રકારના પણ પ્રશ્ન અહીંયા મળી જાય છે. જો તમને લાગે કે તેનો પ્રશ્ન હા છે અને 80% પ્રશ્નો મળતા હોય તો તમારે એ જ મેગઝીન ફોલો કરવાની, બીજી કોઈ જ મેગઝીન ફોલો કરવાની જરૂરત નહીં. ઘણા વિદ્યાર્થીઓ 4-5 સંસ્થાઓની મેગઝીન વાપરશે, એના પછી ઓનલાઈન લેક્ચર જોશે, જેના કારણે વાંચી તો લેશે પણ કંઈ રિવાઇઝ કરવાનો સમય નહીં મળે. એટલે એક જ મેગઝીન નક્કી કરો અને એને ફોલો કરો, એને જ વાંચો, એને જ હાઇલાઇટ કરો અને એને જ રિવાઇઝ કરો, બરાબર કે નહીં. તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે તમારો સોર્સ નક્કી કરતા હોય તો તમે આવી રીતે સોર્સ નક્કી કરો. આના સિવાય હું તમને એક સલાહ આપીશ, જેમ કે
યુટ્યુબ ઉપર એક ઇન્ડોલોગસ કરીને એક ચેનલ છે કે જેના અંદર કરંટ અફેર્સના ટોપિક્સના વિડીયો આવી જશે. મતલબ ડિફેન્સ જેટલું બી કરંટ અફેર્સમાં હશે તો એનો વિડીયો હશે, ગવર્મેન્ટની સ્કીમ્સનો હશે, સ્પોર્ટ્સના લાગતા વિડીયો હશે, એના પછી જે તમે ક્રાઇટેરિયા કહી શકો, પોલિટીનો, ઇકોનોમીનો, તો મંથલી વાઇઝ એના વિડીયો આવી જતા હશે. અને દર મંથલી એક વિડીયો આવતો હશે 2 કલાક ઉપરનો કે જેના અંદર જેટલા મોટા ભાઈ જે MCQના ક્વેશ્ચન પૂછાવતા હોય તો એના અંદર કવર થઈ જશે. જો તમે 2 કલાકનો વિડીયો જોઈ લીધો ઇન્ડોલોગસનો તો મોટા ભાગનું જે વન લાઇનર કરંટ અફેર્સ જે પૂછાતા હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં એ તમારા કવર થઈ જશે. મતલબ એના બધું એમાંથી નહીં આવે પણ તમને સારા એવો અંદર કન્ટેન્ટ મળી જશે. હું પોતે યુઝ કરું, મને ઘણો ફાયદો થયો છે એનો. બીજી વસ્તુ, વિદ્યાર્થીઓ શું કરતા હોય કે મતલબ કોઈ પરીક્ષા આવી રહી છે, સપોઝ કરો કે જાન્યુઆરીના અંદર કોઈ પરીક્ષા છે, તો ઘણા વિદ્યાર્થીઓ છેલ્લા 12 મહિનાનું અને ઘણા એનાથી આગળનું કરંટ અફેર્સ વાંચવા જશે. હવે એના અંદર સમસ્યા એ આવશે કે વાંચાઈ તો જશે પણ રિવિઝન નહીં થઈ શકે છેલ્લા સમયમાં. તો હું તમને એક સલાહ આપીશ કે કોઈ પણ પરીક્ષા હોય તો એના પાછળના જે 4 મહિના હોય, જેમ કે જાન્યુઆરીમાં પરીક્ષા હોય તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ 4 મહિનાનું કરંટ અફેર સૌથી મહત્ત્વનું હોય. મતલબ જો જાન્યુઆરીમાં પરીક્ષા હોય તો જે તમારા પ્રશ્નપત્રમાં પ્રશ્ન પૂછાશે કરંટ અફેર્સમાં, મોટા ભાગમાં એવું જોવામાં આવશે કે તમારા 60-70% જેટલા પ્રશ્નો હશે ને ખાલી છેલ્લા 4 મહિનામાંથી જ હશે. ઘણીવાર તો 80% પ્રશ્નો હશે. તો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર સૌથી મહત્ત્વનું હોય. પછી તમે આગળનું વાંચો, ઓગસ્ટ, જુલાઈ, જૂન, બધું છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ કરો. પણ જે જાન્યુઆરીથી ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર્સ હોય એમાંથી જો 30-40% પ્રશ્ન આવશે તો તમારા ખાલી સપ્ટેમ્બરથી ડિસેમ્બર 4 મહિનામાંથી 60-70% પ્રશ્નો આવશે. એટલે સૌથી વધારે મહત્ત્વ છેલ્લા 4 મહિનાના કરંટ અફેર્સને આપવાનું. અને એ થઈ જાય એના પછી તમે આગળ વધારે ફોકસ કરી શકો છો. પણ સૌથી વધારે મહત્ત્વ એ 4 મહિના. તમે આખા વર્ષનું નહીં કર્યો તો પણ વાંધો નહીં, છેલ્લા 4 મહિનાનું તો બહુ સારી રીતે કરી જ દેવાનું. તો આ એક વસ્તુ થઈ ગઈ કે તમે કરંટ અફેર્સ કઈ જગ્યાથી કરવું, કઈ રીતે કરવું. બીજી વસ્તુ, અગર જો તમે કરંટ અફેર્સનો કોઈ ટૉપિક કરી રહ્યા છો તો એના માટે એક સિદ્ધાંત યાદ રાખજો કે એવું નહીં કે મેગઝિનના અંદર જેટલા બી વસ્તુઓ ટૉપિકો આપેલા છે બધા જ મહત્ત્વના છે, બધા જ પરીક્ષામાં પૂછાશે. તમે ન્યૂઝપેપર વાંચતા હોય યા તો તમે કોઈ પણ જે વિડીયો જોતા હોય યુટ્યુબ ઉપર કરંટ અફેર્સના કંઈ પણ, તો જે પણ ટૉપિક હોય જે વધારે ચર્ચામાં હોય, જે વધારે ન્યૂઝમાં હોય, જે વધારે ફ્રિકવન્ટલી ન્યૂઝપેપરમાં આવતો હોય તો એના પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધી જાય. તો તમારે સમજવાનું કે બધા ટૉપિક જેટલા મેગઝિનમાં આપેલા એટલા મહત્ત્વના નથી. સાથે સાથે કોઈ પણ એક ન્યૂઝપેપર, તમે ઇંગ્લિશમાં તૈયારી કરતા હોય તો ઇન્ડિયન એક્સપ્રેસ કે ધ હિન્દુ વાંચો, અને જો ગુજરાતીમાં તૈયારી કરતા હોય તો કોઈ પણ ન્યૂઝપેપર તમારા વિસ્તારમાં અવેલેબલ હોય એને વાંચો. જેના કારણે તમને ખબર પડશે કે ભાઈ સરકારની કઈ યોજનાના ફ્રિકવન્ટલી એના રિલેટેડની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, યા તો તમારા PM કે CM એના વિશે વાત કરે છે, યા તો કઈ એક્સરસાઇઝ થઈ છે 2 કન્ટ્રી વચ્ચે જેના વિશે વધારે ચર્ચા થાય છે, ઇસરોનું કયું નવું અત્યારે એને કોઈ નવું મિશન સ્ટાર્ટ કર્યું છે જેના વિશે વધારે ચર્ચા થાય છે. તો જે પણ વસ્તુ કરંટ અફેર્સ જે ફ્રિકવન્ટલી ન્યૂઝપેપરમાં કવર થતું હશે, મેગઝિનમાં તો એક જ વાર આપ્યું છે પણ જેટલી વાર એ ન્યૂઝપેપરમાં કવર થશે એટલા પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધી જશે. એટલા માટે તમારા જે પણ મેગઝિન વાંચતા હોય મંથલી એ વાંચો, પણ સાથે સાથે તમે કોઈ પણ એક ન્યૂઝપેપર તો વાંચો જ. તો જો કરંટ અફેર્સના અંદર જો તમારે 80% ઉપર માર્ક્સ લાવવા હોય તો એક સરળ પોલિસી એક તમારા વિસ્તારમાં તમને જે પણ અનુકૂળ આવતું હોય એક ન્યૂઝપેપર વાંચો. એના અંદર જે પણ ફાલતુની ન્યૂઝ હોય, પોલિટિક્સની હોય કે બીજી કોઈ પણ કામ વગરની, એને જવા દો. તમારી પરીક્ષાને લાગતી જે પણ ન્યૂઝ હોઈ શકે એ જ વાંચવાની, બીજું કંઈ નહીં. બીજી વસ્તુ, કોઈ પણ એક સારી મેગઝિન લઈ લો કે જેના અંદરથી તમને ખબર હોય કે ભાઈ છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્રોમાં જે પ્રશ્ન આવ્યા છે એ કવર થાય છે, તો એક મેગેઝિન લઈ લો. અને ત્રીજું, આજે મેં કહ્યું યુટ્યુબ ઉપર ઇન્ડોલોગસ જે ચેનલ છે એના ઉપર દર મહિને 2 કલાકનો વિડીયો આવશે. એમાં મોટા ભાગના જેટલા બી વન લાઇનર MCQ હોય એ સારા એવા કવર થઈ જશે. જો તમે આટલી વસ્તુ કરી લીધી અને મહત્ત્વનું એકલું વાંચવું નહીં, વાંચ્યા પછી તમે મેગેઝિન વાંચી રહ્યા છો તો જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય, ડેટા હોય, ફેક્ટ્સ હોય, યોજનાના નામ હોય, એના માટે બેનિફિશરીના ક્રાઇટેરિયા હોય કે ભાઈ 18 થી 60 વર્ષના લોકોને મળશે, દર મહિને આટલા રૂપિયા મળશે, એને હાઇલાઇટ કરી લો અને એને રેગ્યુલરલી રિવાઇઝ કરો. મતલબ દર મહિને 1-2 વાર રિવાઇઝ કરી લીધું, જે ટેસ્ટ સિરીઝ જોઈન કરી હોય એમાં રિવાઇઝ કરો. તો આના કારણે શું થશે કે પરીક્ષા વખતે છેલ્લા 12 મહિનાની મેગઝિન લઈને બેસો તો કંઈ યાદ નહીં આવે. પણ જો એકાદ વાર રિવાઇઝ દર મંથલી કરી હશે તો પરીક્ષામાં તમને એના યાદ રાખી અને લખવાના ચાન્સીસ વધી જશે. સો તમે ખાલી જો આ 3 વસ્તુ ફોલો કરી તો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હશો, તમે પરીક્ષાની કરંટ અફેર્સના જેટલા બી પ્રશ્નો આવશે
એમાં 80% આસપાસ માર્ક્સ 100% લાવી શકશો અને એ તમને બહુ વધારે હેલ્પ કરશે પરીક્ષા પાસ કરવામાં. આ વિડીયો જો તમને ગમે હોય અને તમને આનો ફાયદો, તમે એને અમલમાં મૂકી જુઓ ત્યારે તમને ખબર પડશે કે આના કેટલા ફાયદા. જો તમને એનો ફાયદો લાગે તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. જો તમને આ થિયરી કે જે મેં અત્યારે હાલ મારી જે પોલિસી કે મારી પ્રિપેરેશન સ્ટ્રેટેજી ગઈ એમાં કોઈ ખામીઓ લાગતી હોય તો પણ તમે જણાવજો, તો એનો પણ હું તમને જવાબ આપીશ. અને આના સિવાય તમારા પોતાના સિવાય બી તમને લાગતું હોય કે કોઈના વિડીયો હેલ્પફુલ થઈ શકે તો એના જોડે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું ભવિષ્યમાં ઘણા જ બધા વિદ્યાર્થીઓને જે ફાયદા કરાવી શકે એવા વિડીયો બનાવવાનો છું. અલગ અલગ વિષયો ઉપર હશે કે જેના અંદર મારો નેક્સ્ટ વિડીયો હું અત્યારે હાલ કઈ રીતે ટેસ્ટ સિરીઝના આપવી અને ટેસ્ટ સિરીઝનો કઈ રીતે મહત્વનો ઉપયોગ કરવો, મતલબ કઈ રીતે વધુમાં વધુ માર્ક્સ લાવવા માટે તમે ટેસ્ટ સિરીઝનો પ્રેક્ટિસ કરી શકો, ના કે ખાલી ટેસ્ટ આપવા માટે. અને એલિમિનેશન ટેકનિકને કઈ રીતે પરફેક્ટ કરવી કે જેથી તમે ઓછી પ્રિપેરેશનથી પણ સારા માર્ક્સ લાવી શકો, તો એના ઉપર હું વિચારી રહ્યો છું. જો તમારે વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. નમસ્કાર.